વડોદરાના વોર્ડ નંબર 1માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છાણી વિસ્તારના અપક્ષના ઉમેદવાર હરીશ પટેલના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરાના વોર્ડ નંબર 1માં છાણીના લોકપ્રિય નેતા અને પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગને ત્રિપાંખ્યો બનાવ્યો છે. છાણી ગામ ખાતે તેમના ચૂંટણી કાર્યાલયનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. હરીશ પટેલ ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બન્યા હતા અને વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે. જોકે આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમર્થકોના આગ્રહ અને લોક લાગણીને માન આપીને હરીશ પટેલે અપક્ષ લડવાનું નક્કી કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા તેમને તડબૂચનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. છાણી ગામ ખાતે યોજાયેલા કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, યુવાનો અને મહિલા સમર્થકો ઉમટી પડ્યા હતા. ત્યારે કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તડબૂચના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હરીશ પટેલે જણાવ્યું હતું કે પક્ષે ટિકિટ નથી આપી, પણ જનતા મારી સાથે છે. મેં કરેલા વિકાસના કામો અને લોકોના અતૂટ વિશ્વાસના જોરે આ વખતે પણ જીત નિશ્ચિત છે. છાણીમાં તેમના કાર્યાલયના પ્રારંભ સાથે જ હવે વોર્ડ નંબર 1માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે ચિંતા વધી છે. છાણીમાં હરીશ પટેલની અપક્ષ ઉમેદવારીએ સ્થાપિત પક્ષોના ગણિત બગાડી દીધા છે અને કાર્યાલય પર ઉમટેલી ભીડ તેમની મજબૂત દાવેદારી સાબિત કરી રહી છે. પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ગ્રહણ કરશે. પ્રીત બંગલોઝના પ્રમુખ શર્મા સાહેબ તેઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ સાથે નમો દેવ્યાય મહાદેવ્યાય શિવાય સતતમ નમઃ. નમઃ પ્રતિપદાય પ્રિયતાપ્રદાસ્મદાય નમઃ સ્વાહા. ઇસ્માઇલભાઈ પેન્શનપુરા, સાઈનાથભાઈ, બાલાજી ગ્રીન. એ વિશ્વાસના ઉપર 5 વર્ષ પહેલા જ આજ મારા વોર્ડના તમામ મતદારોએ વોટ આપી, આશીર્વાદ આપીને મને કોર્પોરેટર બનાવ્યો હતો. કોર્પોરેટરની ચૂંટણી જીત્યા પછી મારી જવાબદારી, જ્યારે કોર્પોરેટર હતો ત્યારે પણ જવાબદારી હતી, પણ કોર્પોરેટર બન્યા પછી મારી જવાબદારી ડબલ વધી ગઈ હતી. પણ 5 વર્ષની અંદર નમસ્કારોમી વિશ્વે દેવાય નમો નમઃ. સર્વમંગલ્ય મંગલ્ય શિવે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આ સાથે પેન્શનપુરાના ઇસ્માઇલભાઈ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને પરપાદકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદકાભ્યો નમો પતે લક્ષ્મીપતિ પાદકાભ્યો. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય. ગણપતિ ગજાનન. ભૈલુભાઈ પંડ્યાને પણ વિનંતી કરીશ કે તેઓ હરીશભાઈનું સ્વાગત કરશે. ભૈલુભાઈ પંડ્યા તેમજ સ્ટેન્ડિંગ વોર્ડ નંબર 1ની અંદર અપક્ષ ઉમેદવારી કરી છે. તરબૂચ નિશાન છે મારું. ક્રમાંક નંબર 18 છે. 26 તારીખે ચૂંટણી જે છે એની અંદર વોર્ડ નંબર 1ના છાણી વિસ્તારમાં આજે ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું છે. આ ઓપનિંગની અંદર
છાણી વિસ્તાર હોય, પેન્શનપુરા હોય, નિઝામપુરા હોય, ટીપી 13 હોય, તમામ વિસ્તારના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ લોકોના આશીર્વાદ મને મળવાના છે. આશીર્વાદરૂપી 26 તારીખે તમામ લોકો વોટ આપીને આશીર્વાદ આપવાના જેવી આશા છે. અને 28 તારીખે અમારી જે વિજય રેલી છે, ભવ્યમાં ભવ્ય વિજય રેલી નીકળશે એવી અમને આશા છે. જે રીતે તમે લોકોની બહુ મદદ કરી છે, તમે કોંગ્રેસના એક કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તમે અપક્ષની ઉમેદવારી કરી છે, એ તમને કેવો પ્રતિસાદ મળી છે? પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ હોય, જનસેવા કરવી છે, એમાં કોઈ સિમ્બોલની જરૂર નથી. 5 વર્ષ લોકસેવા કરી છે, જનસેવા કરી છે. કોર્પોરેટર હતા ત્યારે, કોર્પોરેટર નહોતા ત્યારે પણ, કોરોના હોય કે પૂર હોય, લોકોના ઘર ઘર સુધી જે પણ જરૂરિયાત હતી એ પૂરી કરી છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારા જે 62,000 પરિવારના સભ્યો છે એમના મને આશીર્વાદ મળવાના છે.